વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 22મી ઓગસ્ટ 2024 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે વચન નીતિવચનનું પુસ્તક 15મો અધ્યાય અને 3જી કલમ, નીતિવચન 15 અને 3, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે ને ભલા તથા ભૂંડા ઉપર લક્ષ્ય આપે છે. આ વચનમાં ઈશ્વરનો ગુણધર્મ 3 રીતે આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વરની સર્વત્ર હાજરી, ઈશ્વર સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, અને ઈશ્વર સર્વસમર્થ શક્તિમાન છે. આ 3 બાબતો એ ઈશ્વરનો મૂળ ગુણધર્મ છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને એમાં સર્વત્ર હાજર છે. ઈશ્વરની હાજરી કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વરની હાજરી ના હોય. અને એ બાબતને જોતાં, ઈશ્વરની હાજરીને જોતાં સુલેમાન રાજા કહે છે, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. ઈશ્વરની દ્રષ્ટિ, ઈશ્વરની નજર સર્વ સ્થળે છે. પ્રભુના વચનોમાં આપણે વાંચીએ છીએ કે યહોવાએ આકાશમાંથી નજર કરી પૃથ્વી પર જોવાને માટે નજર કરી. ઈશ્વર બધું જુએ છે, જાણે છે. ઈશ્વર સર્વ સમર્થ સ્થળે હાજર છે. માટે પ્રભુના એક સેવક કહે છે એ પ્રમાણે કે ઈશ્વરની હાજરી દરેક જગ્યાએ છે, તો આપણે ઈશ્વરથી કશું છુપાવી શકતા નથી. ઈશ્વરની હાજરી છે માટે આપણે છુપાવી શકતા નથી. ઈશ્વર આપણા સંબંધી બધી જ બાબતો જાણે છે. ગીતશાસ્ત્ર 139માં આપણે જાણીએ છીએ, દાઉદ લખે છે કે મારું બેસવું અને મારું ઉઠવું તું તપાસી જુએ છે, મારું સૂવું તું તપાસી જુએ છે, મારી જીભની વાતો હજુ હું બોલ્યો નથી એ પહેલાં તું જાણે છે, અને મારા હૃદયના વિચારો તું વેગળેથી સમજે છે. એટલે ઈશ્વર આપણા સંબંધી બધી જ બાબતો જાણે છે. ત્યારે સુલેમાન જ્ઞાની 15મો અધ્યાયને 3જી કલમમાં કહે છે, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. એનો અર્થ એ જ થયો કે ઈશ્વર સર્વત્ર હાજર રહેનાર એવો ઈશ્વર છે. આજનો સમય સીસીટીવી કેમેરાનો સમય છે. ટેકનોલોજી પ્રમાણે મોટા મોટા મોલોમાં, દુકાનોમાં, ઘરોમાં, સ્કૂલોમાં, દવાખાનામાં સીસીટીવી કેમેરાનું ત્યાં મૂકવામાં આવેલા છે. ત્યાં લખેલું છે કે તમે કેમેરાની નજર હેઠળ છો. એ ચેતવણી આપવામાં આવી છે. એટલે તમે ધ્યાન રાખજો, તમે જે કંઈ બાબત કરશો એ કેમેરામાં આવશે. આ માનવીય શોધ છે, વૈજ્ઞાનિક શોધ છે, ટેકનોલોજીની શોધ છે. પણ પ્રભુનું વચન અહીંયા કહે છે કે યહોવાની દ્રષ્ટિ ને યહોવાની નજર તો સર્વ સ્થળે છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈને ઊભા રહીએ ત્યાં યહોવાની નજર આપણા ઉપર છે, તો શું એ ધ્યાનમાં આપણે નહીં રાખવાનું? એ પણ રાખવાનું. એ પહેલી બાબત બને છે. અને અહીંયા યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. અને બીજી બાબત કહે છે, ભલા તથા ભૂંડા ઉપર લક્ષ્ય આપે છે. ભલા અને ભૂંડવું
ભલા અને ભૂંડા ઉપર લક્ષ રાખે છે. ઈશ્વર આ બધી જ બાબતો જાણે છે. મારા જીવનમાં કઈ ભલી બાબતો છે, સારી બાબતો છે, અને મારા જીવનમાં કઈ ભૂંડી બાબતો છે, એ ઈશ્વરથી અજાણ નથી. લક્ષ રાખે છે એટલે ધ્યાન રાખે છે. એટલે ઈશ્વર એ દરેક બાબત પર ધ્યાન આપનાર પ્રભુ છે. ઘણી બધી વખતે આપણે વિચારીએ કે કોને ખબર પડવાની છે, પણ ના, આપણી ભૂલ થાય છે. કારણ કે ઈશ્વરની નજર તો આપણા ઉપર છે જ, ઈશ્વરની દૃષ્ટિ આપણા ઉપર છે જ, અને ઈશ્વરની દૃષ્ટિથી બચી શકતા નથી. CCTV કેમેરાની નજરથી આપણે બચી શકતા નથી, તો યહોવાની દૃષ્ટિથી પણ આપણે બચી શકતા નથી. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, યહોવાની દૃષ્ટિ સર્વ સ્થળે છે અને ભલા અને ભૂંડા ઉપર લક્ષ આપે છે. બધી જ બાબતો હકારાત્મક હોય કે નકારાત્મક હોય, આપણા જીવનની બધી જ બાબતો, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ગીતશાસ્ત્ર 139 કે જીવનની બધી જ બાબતો જાણે છે ને પ્રભુ પરીક્ષા કરે છે ને તેમારી પરીક્ષા કરી છે. તો આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમારી દૃષ્ટિ અમારા ઉપર છે. અમે ગમે તે જગ્યાએ હોઈએ, ગમે તે કામ કરતા હોઈએ, ગમે તે પ્રવૃત્તિ કરતા હોઈએ, પરંતુ તમારી દૃષ્ટિ અમારા પર છે. અને એ બાબત જાણીને પ્રભુ અમે તમારી સાથેના સીધા સંબંધમાં રહી શકીએ, એવી અમે વિનંતી અને પ્રાર્થના તમારી આગળ લાવીએ છીએ. અમારી આ વિનંતી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમીન.